ભાઈનું કામ કરું છું હો. મારું હવે લગન તો નજીક આવી ગયું છે ને પૈસા છે ને છે બહુ ઓછા છે તો ઓછા તો મેર આવે એવું લાગતો નહીં આપણો બે ત્રણ જણે વાત કરી પછી કેમ કે મને સારું લાગે છે કે પૈસા લેવા છે એવા વાત કરી દો બરાબર તો મને સમજણ પડે એમ અત્યારે તો એકલા નહીં ગોળી તો વાળે જ નહીં તકલીફ પડી જાય હવે શું કરવાનું હું બે જણે કર મળી આવું પછી ત્યાં ત્રીજા કર મળી આવી જો પૈસા હાલે તો આગળ વાત નાખીએ બરાબર હવે લગન તો નજીક છે આવી ગયું છે મધરો દારૂડો મે પ્રવીણલાલ વાહ ક્યાં જાવ આવો હું હારા કોમમાં જવું ભાઈ એક વાત તો હારા કોમમાં જઉં છું એટલે મારે મગજમારી નહીં કરવાની બરાબર મગજમાં આવીને એટલે શું સારા કામ માટે જાય મારા ભાઈનું લગન નહીં આવતું યાર મારે પેલા કમલેશ જોડે જવું છે કે હવે સારું પૈસા ઉછીને લઈ લઉં લગન માટે બરાબર ને અને પછી પાછા કમલેશ આપડા ઘરના કોઈ તમારો રૂપિયો હાલશે નહીં એમના મોટા તો તમે રૂપિયા હાલે રૂપિયા નહીં હાલે તમારે મારે તો કેવું પડે યાર પણ હાલે તો તમે લેશો ને પૈસા એ ના હાલે રૂપિયા જ ના હાલે તમારે એક રૂપિયો નહીં હાલે હું કહું ને તમારે કેમ કે એમના મોઢા ખાલી વાત જોવા હે બાકી પૈસા હાલે એવું તો પૈસા તો તમારે નહીં હાલે હું કહું હાલશે મને એમના મોઢા નહીં કહેતા તમને પૈસા હાલે મને વિશ્વાસ છે એટલે પારકી આશા રાખશો જ નહીં તમે મારે પારકી આશા રાખવી જ પડે મારા ભાઈ સમજણ પડી કેમ કે મારી કઈ એટલી બધી પહોંચ નથી કે હું તાત્કાલિક લગન કર સમજણ પડી ને સમજણ તો પડી પણ એક રૂપિયા નહીં આવે તમે કેટલી એમ પૈસા છે મને હું જ પીવાના ખરો હું તો ખાલી જમવા ખાલી જમવા મોંઢા ખાવા આવું પડશે ને મોહન અને એ ચોલાની આશા રાખતા ને એક રૂપિયા નહીં કરું તમે તો ચોલાના નહીં મારજો તો ખાલી પીવાના મળે બીજા પીવાના તમારો ખવાડીશું પહેલા મને મારું કામ કરવા દે ને તો પછી હા તો જાવ કરી આવો કેમ કે ઓલરેડી મારું દિમાગ છે ને ભમી ગયું છે એનું કારણ છે મારે થોડાક જ છે તમારા દિમાગ ચકરાય ને પોટલી પી એટલે પોટલી પીને તારા જેવું કરું એટલે મોસમ દિમાગ ફ્રેશ થઈ જાય બીજું કશું નહીં દિમાગ ફ્રેશ નહીં કરું અત્યારે મારે છે ને લગનમાં જે વહીવટ હું આપ્યો ને મારા ભાઈ એ મારે પૂરો કરવો પડશે સમજણ પડી ને હું જો પૈસા એક રૂપિયા નહીં હાલે પણ અને હાલે ને તો મને કહેવા આવજો ખાલી કે મને પૈસા હાલે હા હું કહેવાય કહેવા આવજો ખાલી ઘઉં પાકી જવા આવ્યા છે પાણી વાળવાનું થઈ ગયું છે પાણી વાળું સુકાય એટલે પછી વાળવાના ચાલુ કરવા છે થોડાક આ નાનો પીનો છે બેસી ગયો હોય એવું લાગે છે પાટી શું કરો પછી નહીં લે ભાઈ આ ઘઉં જોવા આવ્યો તો લગન બગન આવ્યા ને ઓડે સ્વાગત જમવા ચાલુ હતો હું નવરો જ દઈ છું લગ્નમાં આવું એવું આ દો ના ઘઉં પાકી ગયા છે હજુ છેલ્લું પાણી વાળવાનું પાણી વાળું કમ્પ્લીટ થાય પછી વળાય ને એને એવું છે હજુ ના બગાડે બહુ કરે છે રોજો આવે ને એવું લાગે આ રોજો ભૂંડો મોણો એવો મોણો બગાડ કરે છે ક્યારે લઈ જવાનો તો હોય ને અમુક રેખેવાળા હોય બગાડ કરે બીજું પણ કરવાનું એવું તમે ક્યાં ફર્યા લગનમાં જવા તો જમવા આયા ને હા એવું આવો તો બપોર ઘેર કોણ કે પછી હિસાબ પણ નાખીએ કઈ નાખો એવું હા મંડળનો હિસાબ કરવો પડશે ને હેડો ઘર બાજુ નહીં આવતા હા એ જ જઉં છું આવો હેડો પૈસાનું કહેવા નહીં કરે પેલે પીધેલી મળી ગઈ ખરેખર માથાની દવા જોરદાર માથાની દવા આવીને આવી મળે ને તો આપડી તો પથારી જોઈ મારે હે ને હું પૈસાનું કહેવા નહીં કરેલો તમે બે ખરેખર મસ્ત ટાઈમે ભેગા થઈ ગયા હું તમારે ઘેર લાવતો તમારા ભાઈનું લગન નહીં તમે પૈસાનું આમ મદદ કરો ને થોડી તો સારું પડે કેટલા પૈસા ટીકું કેટલા પૈસા 3-4 લાખ રૂપિયા કરી આવો
એટલા બધા ના હોય તાતા સુધી ભેગું જ નહીં કર્યું આવો બ્રો હા. અમે જઈએ છે હા. હિસાબ બિસાબ કરીએ એમ એનો પછી અમે વધે અમે 15-20 હજાર ટેકો કરીશું તો શાનો હિસાબ કરો મંડળનો એનો હિસાબ આ મંડળ નો કેટલા બધા આવશે 10-15 કરોડ રૂપિયા હિસાબ ના કરવો પડે તમારે ટેકો કરવાનો હે કરીશું ટેકો 15,000 નો 15,000 15-20 માં શું આવી છે એક કામ કરો સીધું લઈ આવજો અમારે થાય એટલું કહીએ છે તમને એવા બંધી કાર્ડ નહીં કે લાયેલ લેતે તમને 50,000 નો ટેકો કરજો બહુ ના કરતા બરાબર ખાલી 50,000 હા 50,000 હા એકલો ના થાય કેમ 20,000 ની ગણતરી રાખજો 15-20 હજાર ટેકો કરીશું હિસાબ ખાલી કરતો 20,000 વધતો 20,000 ની ખાલી 20,000 હા ખાલી 20,000 મને તો બહુ તમારી ઉપર આશા હતી બહુ એટલે બહુ આશા હતી પૈસા હોવા જોઈએ ને ભાઈ હાલ જે થાય આપણે કરી આવજો બરાબર ટેકો 20,000 ની ગણતરી રાખજો હા, વાંધો નહીં વાંધો નહીં તો 20,000 ફાઇનલ મેલું ને બરાબર ને ઓકે ચાલો તમે નીકળો બરાબર ટેકો કરવો પડશે અમને અહીં બેઠા એટલે કરવો જ પડે હા લગન લીધું છે બીજું કશું ભાઈ ના આવી લે ના આપણે તો આટલે જ છે ને પણ આવું કહ્યું કેટલા જઈને હિસાબ કરીએ આ લે 20,000 કરીએ બરાબર હા બોલો બોલો હવે હું જતો તો પેલા ભરતલાલ ને હિતેશલાલ ખરા ને એમની જોડે આ પેલો આપણો ભાઈનું લગ્ન છે ને તો મગ ટેકાનું કયા હતા ને જે 20,000-25,000 આવે અત્યારે કેવું પડે ને તો આપણને મદદ થાય અત્યારે અહીં વાત કરીએ તો આપણે મહિના અગાઉ તો અત્યારે સગવડ કરવી જ પડે હા, કારણ કે તૈયારીઓ જો કરવા જઈએ ને તો મેળ નહીં આવે એવું કોકની કઈ હોય કે ના હોય બધું વિચારવું પડે ને. અત્યારે કોઈ ગજામ પડ્યા ના હા મગ કમલેશલાલની કન જઈ આવું કમલેશલાલ તો ઘેર જ હતી એટલે હિતેશલાલ ભરતલાલ મળે એવું હા પેલો કરો તો 20,000 રૂપિયા ખાલી મેં તો કીધું 50,000 રૂપિયા કરજો એટલા બધા નહીં થાય પણ જે મંડળનું કંઈક આવવાનું છે એટલે હું એટલે પેલું એ તો ભેગાનું મંડળ ચાલવા છે ને તો બધું કારોબાર એમના હાથમાં છે બધું ભરતલાલ કારોબાર એમના એટલે બધું એમના હાથમાં છે હિસાબ કિતાબ બધું જે વધે ઘટે એ બધું કોઈને જરૂર પડી હોય અવસર કરતો રહે ને બરાબર એ હાલે તો કહ્યું છે તો વાંધો ને એટલો તો ટેકો કરશે જ કરશે ને કરશે મને વિશ્વાસ ઘરા ઊંધી હતો એટલે એટલે કરે એટલે વાય ટેકો કરશે જ તો હું જઈ આવું કમલેશલાલ કઈ હા જવું પડશે ને વાંધો ને એ તો જો મારાથી જો બનશે ને એટલી કોશિશ કરી હું તમને બોય ના થઈ યાર ના તમારી જેટલી થાય એટલે કરજો હવે આપણે એટલું બધું નહીં કશું સારું અત્યારે તો તમને ક્યાં કે લો આલુ 20,000 એ તો મને ખબર પડી જાય બરાબર સારું અવસરની હજુ વાર છે ને તો હજુ વાર છે અને તમને મદદ કરાવવા આવજો પાછા એવા તો આવીશું પણ વાંધો નહીં બરાબર ચાલો તાની દઉં મારું સારું કમલેશ્વરની કન જવા દઉં તમારા ઘેર આવ્યો હા હવે આપણે પેલું મારા ભાઈ લગ્ન છે ને ખબર છે ને તો મારા પૈસાની જરૂર પડશે તો મસ્ત ટીકો કમલેશ્વર કરશે ટેકો તો કરા પણ અવધે જ મેં પેલા અમને 2 લાખ રૂપિયા આલ્યા બોલો જમીન મારો પ્રશ્ન ના કહેવાય તમારે ટેકો કરવા પડે તમારે ટેકો કરવો પડે અમે તમારા માઇન્ડ નહીં ભરે કેટલા જોઈએ કોને આમ 50,000 50,000 સારું ક્યારે જોઈએ આપણે બોલો પછી 15 દિવસ પછી છે ને અમે વાંધો નહીં આવે એવું હા આ તો તમને કહી મેલું કે તમારે કાંઈ હોય ના હોય કે આગળ પાછળ હોય તો પછી પૈસા નહીં આવી જાવ ને બરાબર વાંધો નહીં હારે 2-3 દિવસ પછી કરી આવીશ બરાબર હું સામે ફોન તમારે મારી મારો પૈસા આવી જશે એટલે બરાબર ફોન મારી જરૂર જ નહીં ને આપણે ડાયરેક્ટ ઘેર થઈ જાઉં તમારે ઘેર આલી જઈશ તમને પૈસા પછી લઈ. હો ને કશો વાંધો નહીં ફાઇનલ ને ફાઇનલ હો તમારો કોઈ વિશ્વાસ છે એટલે ટેન્શન ના લેશે આગળ પાછળ નહીં થાવ ને ના થવું થવું એટલે ફાઇનલ તમને મળી જશે ફાઇનલ ને મળી જશે બસ હા તો બરાબર 50-60,000 જ પછી હો પછી વધારે નહીં થાય આપણે 50 હશે બહુ હાઈટ નહીં જોતા આપણે 50 જ ખાલી જોઈએ બરાબર થઈ જશે દાદા હું જાઉં તાવ જાઓ વાંધો નહીં હું આવી જઈશ તમારે ઘેરથી ચાલો બરાબર ઓટોય નહીં મારવો પડે તમે સારું વાંધો નહીં એટલે હું પેલા ભરતલાલને અને આપણા હિતેશભાઈને મળીને એમને મને કીધું કે અમે જે પેલું મંડળ ચાલે ને એમને તો એવા એમનેથી કંઈક આલવાના છે ચલા 20,000 જેવું પછી 20,000 જે થાય તમારી રીતે આવજો તો કે 20,000 જેવું છે એમાં કોને 20,000 રૂપિયા એ હાલશે બરાબર 50 તમે હાલજો તો વાંધો નહીં બરાબર એટલા તો બહુ થઈ જાય પછી સેટિંગ કરીશું બીજું કશો વાંધો નહીં બરાબર ને મળી જશે તમે ટેન્શન ના લેશો હા સારું સારું હા 10 દિવસ થયા પણ કોઈ દેખાતું નહીં આ પૈસા લોન એમને ખબર ના પડે કે આમાં આપણે ટેકો કરવાનો હતો ટેકો કર્યો નહીં હા
10 દિવસ પૂરા થવા કેટલા પૈસા આયા? બહુ આયા લાગે. આવ્યા કીધેલી તો એ બેસ લેવો. કોણ ભાઈ લાવું પાણીની બોટલ છે એટલે પાણીની જ કહું. બોટલ અમારે ચાલતી નહીં અમે પણ પીતા પૈસા કેટલા આવ્યા હું એમ કહું. પૈસા હે ને બધાએ આજનો વાયદો કર્યો છે 10 દિવસ પૂરા થયા આજનો વાયદો કર્યો હું રાત જોઈને જ બેહી રહ્યો એવું? જ્યારે પૈસા આવે ને ત્યારે એ હું નહીં આવે, બોલી જ જવાનું કે પૈસા આવે એવું. આવશે હવે નહીં આવે, હું કહું એટલે આવશે. નહીં આવે. મને ખબર ને પૈસા આવશે નહીં આવે. મારા મોદી વિશ્વાસ લખીને છે. આલું, લખીને આલું. તો પૈસા નહીં આવે. લખી એવું ના હોય પૈસા આવશે મને ખબર છે આજે દિવસ છે હા. 10 દિવસ પૂરા થવા છે આ પૈસા હા નહીં આવે. લે લો. જવાબ પીધેલી મગજમારી કરે જ્યારે અમે પૈસા લેવા જવાનું પેલું કેવા તે ગઈ અત્યારે કેવા આવે મને કે નહીં હાલે નહીં હાલે નહીં હાલે નહીં હાલે આવું કેવું કોઈ પૈસા તમારા છે નહીં. પૈસા તો હાલશે મને ખોટ દે બે પૈસા તો જ્યાં કહ્યું એવા લઈને આવવાના જ છે અહીંયા આવવાના એમ નહીં નોનાલાલ તમે ચમ ના આપી હતા એ તો પૈસાની અમારે વાત થયેલી પહેલા. પૈસાની વાત કરવા મેં આવી કીધું પૈસા- કોઈ નહીં આવે. આ 10 દાડા થઈ ગયા. કોને આલે એમાં જોવું? કોને આલે? એ તો હજુ 10 દાડા થયા હા. જેને જેને કહ્યું એ આવવાના જ છે આજનો વાયદો શું બધાનો? હા તો પછી આવશે કેવું ભણેલા? હા આઈ જા લો હા ભરતલાલ જાઓ બેહો બેહો જાઓ હા બેહો 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 જો આયા કે ના આયા એ તો પૈસા લઈને નહીં આવ્યા, ના પાડવા આવ્યા છે કે મારી જોડે નહીં એવું કીધું. એ વાત તમારી ખોટી છે પૈસા લો જાય એવું? કેટલા? 20,000 નું સેટિંગ જવું છે હા હાલો આવ્યો છે છે ને આમ, મારા ભાઈઓ છે ને આમ. અવસરમાં કહેલું હોય ને એટલે આપે આપે ના આપે આ 5,000 ઓછા હોય જો મીટિંગ ભરી છે મોટી પાર્ટી વાળા આવી ગયો મારી જોડે તો નહીં હોય. મારી જોડે એક રૂપિયો નહીં હોય, એક રૂપિયો નહીં હોય. આ તો પાર્ટી માણસ છે, તમે નહીં આલે એ પૈસા. આપણે 10 દિવસનો વાયદો હતો બરાબર પૈસાનો તો પૈસા તમે કરી દીધો લેવા હા ભાઈ પિન લવારી કરવા કે તમને કોઈ આયા તમારા ભાઈઓ પૈસા આલવા તો હું એ કહ્યું કે આવશે 10 કે આલ્યા? ભાઈઓ, હું પીવાના ખોરું બધું અહીંયા. લાયા પૈસા મમ્મી આમ કહ્યું તું 50,000 નું હમ. મારે જો 30,000 સેટિંગ થઈ ગયા છે હજુ લગનમાં બે દિવસ બાકી છે ને આપણે હા બાકી જ છે ને બધા હોજાય 30,000 લઈ જાઓ અને બીજા 20,000 તમને કાલ પરમ દિવસ આપી દઈશ એટલે આપણે 50,000 થઈ ગયા કઈ બરાબર વાંધો નહીં કઈ વાંધો નહીં છે ને મારા ભાઈઓ છે ને આમ હું તમારી જોડે પૈસા માંગુ તે ઘડી મને નહીં આવતા ને અમને ડાયરેક્ટ 20,000 25,000 હા. અને ખાલી બિહાર કે 100 રૂપિયા માંગો ખાલી હવે મને નહીં આવતું કોઈ. દારૂ પીવા માટે તને પૈસા ના આલાય આ ભાઈને અવસર છે એકલા આલવાના હા. હા પીવા માટે નહીં હાલતા એમને અને તું દારૂ ના પીતા ને તો તને ટેકો કરીએ અને દારૂ પીતો તું બધું બગાડે હું આજથી બંધ કરી દીધો લાવો. કેટલા બંધ કર્યું આજે પીને આવ્યો તું ફૂલ ફૂલ હમણાં પીધેલું અવસર તો કઈક કરો નાનો મોટો અવસર કરો તારા ભાઈઓ ટેકો કરે એમનો ઘોડો ટેકો કરે બધા કોઈને જમાડે હા પછી આમ તો કરતા જ નહીં બધું. કોમ કરશે માથામાં વાગશે એટલે ઘણું કોમ કરશે તમે પીવાનું બંધ કરી દો કઈક અવસર પાણી કરો જો આમ ટેકો ના કરીએ તો કેજો તમે ભાઈઓ જો બેહવાન રાખવાનું હા. અવસર પાણી ગમે તેવું હોય તો બેહવાનું જોવાનું એક જ ખાટલો હતો. એક ખાટલો હતો એક ખાટલામાં અમે જાય આવ્યા હતા લઈ જતો તો અમારે બેહો તમે ઉભા થઈ જવું ના, 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 આવો ના, તો. ના, ના. પ્રાણીલાલના ઘેર અવસર આપણે ઘરે આવું ને આવું પીને ના કરતા ના, તે કરીએ. તમે હોજાય 30,000 લઈ જજો બરાબર 30,000 અને તમે બી. 20 વાંધો નહીં વાંધો નહીં જોયો ને આમ ભાઈઓ દેખાય છે આમ ગાય ગાય મેં તો તમને કહ્યું હતું એ જ બનશે ટેકો કરી હા, એ તો બરાબર? તમારે તો એ તમને વાંધો કાલે હું આપીશ બરાબર. વળી. છે ને મારા ભાઈઓ છે ને આમ ગાય તમે ગાય થોડો ટેકો કરો તમે અવસર જો એ ભાઈ ટેકો કરો તમે હા, કાંઈક કરી આલી છે બેટા. એ છે ચાર થાય મારી હું પીવાનો જ ફરતો હોય ને તાર તો. મહેનત કરો છે આજ તો કોકને ટેકો કરો કોક તમને કાલ ઉઠીને ટેકો કરશે બાકી કોણ ટેકો કરશે હજુ માથામાં વાગે નહીં એટલે હા આ પીવાનું છોડો ને તો હારો સંગ પકડો કઈ તો કઈક બે પૈસા ભેગા થાવ આ પી પી શું કરશો તમે ખોખરા જ ખાલી કરશો શરીર ના બધા સાચી વાત ખોખરું જ છે કશું દેખાતું નહીં સાહેબ પછી નહીં રહ્યો પી. તો હવે હાલો તમે હજે આવો બરાબર હા, અને વાંધો પૈસા નહીં. તમને પૈસા કહેવા જ આવ્યો કહેવાય ને. તો હજે આવીને પૈસા લઈ જજો તમે. વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં બરાબર, પૈસા તમારે મોકલાઈ દઈએ હો અમે. હજે બધા ભેગા કરીને ત્રણ લાખના પૈસા આપી દો બરોબર